બનાસકાંઠાના ધાનેરા તાલુકાના માલોત્રા ગામમાં ભારે વરસાદ બાદ તળાવ ઓવરફ્લો થયું। તળાવ છલકાઈ જતા શાળાના કમ્પાઉન્ડમાં પાણી ઘૂસી ગયા, જ્યારે રસ્તાઓ જળમગ્ન થયા। રેલ નદી લિંકથી માલોત્રા ગામના કાંઢુ તળાવ સહિત અન્ય તળાવોમાં પૂરતો જળ સંચય થતા ઓવરફ્લો થયા। તળાવ છલકાવાના કેટલાક અવકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। તળાવ ભરાતા ગામમાં આનંદનો માહોલ જોવા મળ્યો। પાણી ફરીથી નદીમાં રિવીસ પાછું નીકળી ગયું, એટલે હાલ ભરેલા તળાવો બંને ભરેલા છે જ। અને જે આ જળ સંચયમાં જે આપણું શંકરભાઈનું પણ વિઝન છે બનાસ ડેરી થકી, એ પણ સાર્થક થયું દેખાય છે। અને ગામનો ખૂબ ખુશી છે, ખેડૂતોમાં ખૂબ આનંદ છે। પાણીનો વરસાદ સારો એનાથી આ તળાવો ભરાઈ ગયા, એનાથી ખૂબ ખુશી છે। ગામની ગામ હાથે રહે સાહેબરા સહયોગથી કામ છું હે, ખૂબ સારું છું ને વધી સહયોગ કરે સાહેબ તો કોઈ પાણીનો બાદ પ્રશ્ન મટાડે અને ખૂબ સારામાં સારું કામ કરાયું। અને હજી તળાવ ઓડા કરાવે, સરકાર ગ્રાન્ટ લાવીને હજી ઓડા કરાવે તો ગામને ખૂબ ફાયદો। અને પાણી 1200 ફૂટ હતા ઓડા, એને માહિતી 600-500 ફૂટ આવશે પાણી। કાંઠો અને 2 તળાવ ભરાયેલા છે, બહુ આનંદની વાત છે। અને માલોત્રા ગામની અંદર આ પાણીથી ખેડૂતોને એક લાભદાયક થશે। અને જે શંકરભાઈ યોજના ડેરી થકી લાવી હતી કે પાણી તળાવ બનાવીને પાણી અંદર ઊંડું રાખો, અને એ માટે આ સાર્થક બન્યું છે। અને આ પાણીથી આખા ગામ લોકોની માહોલ હાલ ખુશખુશાલી છે। ગ્રામજનને આશા છે કે ભૂગર્ભ જળનું સ્તર વધતા આગામી દિવસોમાં પાણીની અછતનો પ્રશ્ન હલ થશે અને આસપાસના ગામોમાં ખેડૂતો માટે પણ આ પરિસ્થિતિ લાભદાયી સાબિત થશે। ઉપરવાસમાં સારો એવો વરસાદ થવાના લીધે ધાનેરા તાલુકાના માલોત્રા ગામની અંદર તળાવ ઓવરફ્લો થયું છે। આપને તળાવના દ્રશ્યો બતાવીશ કે આ જે તળાવ છે તે ઓવરફ્લો થતાં ગામ લોકોમાં ખુશીનો માહોલ છે। એક સાથે ગામમાં 2 તળાવ ભરાયા છે। તળાવ ઓવરફ્લો થતાં તળાવનું જે પાણી હતું તે પાણી જે છે તે સીધું જ આ શાળામાં ઘૂસ્યું છે। આ જે માલોત્રા ગામની જે શાળા છે તે શાળા પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે। શાળાનું ગ્રાઉન્ડ હોય, શાળાના રમતગમતનું મેદાન હોય કે શાળાનું ગાર્ડન હોય, તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। આ એ વિસ્તાર છે કે જ્યાં પાણીના તળ છે તે 1000 થી 1200 ફૂટે રહેતા હોય છે, પરંતુ આ ગામના બંને તળાવ ઓવરફ્લો થતાં હવે પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહેશે। તેથી ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, માલોત્રા। બનાસકાંઠાના ધાનેરા તાલુકાના માલોત્રા ગામમાં ભારે વરસાદ બાદ તળાવ ઓવરફ્લો થયું। તળાવ છલકાઈ જતા શાળાના કમ્પાઉન્ડમાં પાણી ઘૂસી ગયા, જ્યારે રસ્તાઓ જળમગ્ન થયા। રેલ નદી લિંકથી માલોત્રા ગામના કાંઢુ તળાવ સહિત અન્ય તળાવોમાં પૂરતો જળ સંચય થતા ઓવરફ્લો થયા। તળાવ છલકાવાના કેટલાક અવકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। તળાવ ભરાતા ગામમાં આનંદનો માહોલ જોવા મળ્યો। પાણી ફરીથી નદીમાં રિવીસ પાછું નીકળી ગયું, એટલે હાલ ભરેલા તળાવો બંને ભરેલા છે જ। અને જે આ જળ સંચયમાં જે આપણું શંકરભાઈનું પણ વિઝન છે બનાસ ડેરી થકી, એ પણ સાર્થક થયું દેખાય છે। અને ગામનો ખૂબ ખુશી છે, ખેડૂતોમાં ખૂબ આનંદ છે। પાણીનો વરસાદ સારો એનાથી આ તળાવો ભરાઈ ગયા, એનાથી ખૂબ ખુશી છે। ગામની ગામ હાથે રહે સાહેબરા સહયોગથી કામ છું હે, ખૂબ સારું છું ને વધી સહયોગ કરે સાહેબ તો કોઈ પાણીનો બાદ પ્રશ્ન મટાડે અને ખૂબ સારામાં સારું કામ કરાયું। અને હજી તળાવ ઓડા કરાવે, સરકાર ગ્રાન્ટ લાવીને હજી ઓડા કરાવે તો ગામને ખૂબ ફાયદો। અને પાણી 1200 ફૂટ હતા ઓડા, એને માહિતી 600-500 ફૂટ આવશે પાણી। કાંઠો અને 2 તળાવ ભરાયેલા છે, બહુ આનંદની વાત છે। અને માલોત્રા ગામની અંદર આ પાણીથી ખેડૂતોને એક લાભદાયક થશે। અને જે શંકરભાઈ યોજના ડેરી થકી લાવી હતી કે પાણી તળાવ બનાવીને પાણી અંદર ઊંડું રાખો, અને એ માટે આ સાર્થક બન્યું છે। અને આ પાણીથી આખા ગામ લોકોની માહોલ હાલ ખુશખુશાલી છે। ગ્રામજનને આશા છે કે ભૂગર્ભ જળનું સ્તર વધતા આગામી દિવસોમાં પાણીની અછતનો પ્રશ્ન હલ થશે અને આસપાસના ગામોમાં ખેડૂતો માટે પણ આ પરિસ્થિતિ લાભદાયી સાબિત થશે। ઉપરવાસમાં સારો એવો વરસાદ થવાના લીધે ધાનેરા તાલુકાના માલોત્રા ગામની અંદર તળાવ ઓવરફ્લો થયું છે। આપને તળાવના દ્રશ્યો બતાવીશ કે આ જે તળાવ છે તે ઓવરફ્લો થતાં ગામ લોકોમાં ખુશીનો માહોલ છે। એક સાથે ગામમાં 2 તળાવ ભરાયા છે। તળાવ ઓવરફ્લો થતાં તળાવનું જે પાણી હતું તે પાણી જે છે તે સીધું જ આ શાળામાં ઘૂસ્યું છે। આ જે માલોત્રા ગામની જે શાળા છે તે શાળા પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે। શાળાનું ગ્રાઉન્ડ હોય, શાળાના રમતગમતનું મેદાન હોય
હોય કે શાળાનું ગાર્ડન હોય તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે. આ એ વિસ્તાર છે કે જ્યાં પાણીના તળ છે તે 1000થી 1200 ફૂટે રહેતા હોય છે, પરંતુ આ ગામના બંને તળાવ ઓવરફ્લો થતાં હવે પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહેશે. તેથી ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, માલુત્રા.